ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું 31મું મહાઅધિવેશન પાટણ ખાતે યોજાયું। સેવાકીય સંગઠનો તથા મહાનુભાવો રહ્યા ઉપસ્થિત। વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલા મહાનુભાવોનું વિશિષ્ટ સન્માન કરાયું। પાટણ ખાતે આવેલ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન હોલમાં ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું 31મું મહાઅધિવેશન પ્રદેશ અધ્યક્ષ લાભુ કાતરોડિયાની હાજરીમાં યોજાયું છે। પ્રથમ યુનિવર્સિટીથી ટીબી 3 રસ્તા સુધી શરણાઈના સૂર સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી। સ્થાપિત સંત સદારામ બાપાની પ્રતિમાને મહાનુભાવો દ્વારા માલ્યાર્પણ કરવામાં આવી હતી। ત્યારબાદ તિરંગા યાત્રા યુનિવર્સિટીમાં પરત પહોંચી બાલિકાઓ દ્વારા તલવારબાજી નૃત્ય સાથે પધારેલા મહેમાનોનું સ્વાગત કરી લોકોના મન જીતી લીધા। મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરી હતી। ઉપસ્થિત મહાનુભાવોને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા મહાનુભાવોનું વિશિષ્ટ સન્માન કરાયું છે। કાર્યક્રમના અધ્યક્ષ લાલુભાઈ કાતરોડિયાએ જણાવ્યું છે, આજે પત્રકારોને એક કરવા સંગઠન કમર કસી રહ્યું છે। પત્રકારોના લાભ છીનવાઈ રહ્યા છે। પત્રકાર એકતા પરિષદ દ્વારા છેક મુખ્યમંત્રીને રૂબરૂ મુલાકાત કરી પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરતા મુખ્યમંત્રીએ પ્રશ્નોનું સુખદ સમાધાન માટે કહ્યું છે, ટૂંક સમયમાં જ નિરાકરણ આવી જશે। આપણું સંગઠન દેશમાં પહેલા એવું સંગઠન છે જેમાં 10,000થી પણ વધુ પત્રકાર જોડાયેલા છે। કઈ પત્રકારોને એક રહેવા સંદેશો આપ્યો। સાથે જ રાધનપુર તાલુકા પ્રમુખ તરીકે કાર્યક્રમ અંતર્ગત લાલુભાઈ કાતરોડિયાના હસ્તે અનિલ રામાનુજની નિમણૂક કરવામાં આવી। તમામ જિલ્લાના તાલુકાના હોદ્દેદાર સહિત પત્રકાર મિત્રો, પાટણના સિનિયર પત્રકાર મહાનુભાવો હાજર રહ્યા। સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પાટણ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।